ભગવાન, આ રસોડાની હાલત જોઈ છે, કેટલું ગંદુ છે. ભાભીને કીધું હતું મેં કે પ્લેટફોર્મ સાફ કરી નાખજો, ના કર્યું ને. ભાભી, ઓ ભાભી, ભાભી, શું થયું? બૂમો પાડે છે ભાભી ભાભી. ઘરમાં જ છું, ક્યાંય નથી ગઈ. આ ઘરમાં છો તો એક સાથે સંભળાતું કેમ નથી? હા, આ બધું શું છે? મને શું ખબર શું છે ઈ? કિચન સાફ કરવાનું છે, ચા ઢોળાણી છે અહીંયા, તે જ ઢોળી હશે હે ને? લે બોલો, સવારે તમને કહીને ગઈ હતી કે આ પ્લેટફોર્મ છે ને સાફ કરી નાખજો. હું ટેરેસ ઉપર ટેરેસ વાળવા જાઉં છું. હા, તો હું પ્લેટફોર્મ શું કામ સાફ કરું? રો, કિચન સાફ કરવાનું તો તારે હતું ને. મારે તો મારા રૂમ સાફ કરવાના હતા ને. મેં મારો રૂમ સાફ કર્યો, તારો રૂમ સાફ કર્યો, હોલમાં પોતું માર્યું, કિચન પણ મારે જ સાફ કરવાનું. વાહ 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 વાહ. મોટાઈ તમે જ છો ને, તો સૌથી વધારે કામ તો તમારે જ કરવું પડે ને. મોટાઈ ના કરવાનું હોય, સૌથી વધારે કામ નાની દેરાણી હોય ને એને કરવાનું હોય. એટલે તમે કામ નહીં કરો? હું કામ કરવાની ના નથી પાડતી, પણ બંનેએ સરખું કામ કરવાનું. એટલે કિચન સાફ તારે કરવાનું છે. હું તો નહીં કરું, તમે નહીં કરો ને. ના, હું પણ નથી કરવાની. અને આ તારી આંગળી છે ને એ નીચે રાખજે. કિચન સાફ નહીં કરો ને, નથી કરવાની. નહીં કરો ને, હું પણ જોઉં છું કે તમે કેમ સાફ સફાઈ નથી કરતા. અરે મોટા છો, તમારે કામ તો કરવું જોઈએ ને. ખબર નથી પડતી એટલી? તું નાની છો, તને નથી ખબર પડતી કે મોટાને કામ નો ચીંધાય, હું કામ કરી નાખું. એક કિચન સાફ કરી નાખીશ, તેમાં શું થઈ જવાનું છે? આ મહેમાન આવે ત્યારે તો પૈસા લેવા સૌથી આગળ ઊભા રહી જાવ છો પગે લાગીને કે સૌથી મોટી હું છું ને તો મને પૈસા મળવા જોઈએ. હા, જાણે તું પૈસા લેવા ઊભી જ નહીં રહેતી હોય એવી તો વાત કરે. હા, તે હુંય જોઉં છું કે હવે કોણ કામ કરે છે. હું તો નથી જ કરવાની. અરે પણ શું છે? શું કામ રાડા રાડ કરો છો? બાર બધા સાંભળે છે. મમ્મી, સારું થયું તમે આવી ગયા. હા, ભાભીને જો ને પ્લેટફોર્મ સાફ કરવાનું કીધું હતું, કર્યું ને. અને અત્યારે મારા પર રોપ ચડે છે કે હું જેઠાણી છું ને તો હું તો નહીં જ કરું, તારે કરવું હું ના પડશે. નથી પાડતી. મમ્મી, હું ઉપરના બેડરૂમ સાફ કરતી મમ્મી હતી. સાંભળે છે, મમ્મી સાંભળે છે. હું ધીમે બોલું, મમ્મી અહીંયા જ છે. હું ઉપરના રૂમ સાફ કરતી હતી, નીચે સાફ કરતી હતી. તો એક આ કિચન એનાથી સાફ ના થાય? તો મેં કીધું હતું કે હું ધાબુ વાળવા જાઉં છું. ધાબુ વાળતા વાર કેટલી લાગે? ધાબુ હોય એને વાળવું પડે, એને પોતું મારવું પડે, પાણી રેડવું પડે. હા, તો આપણે અહીંયા ક્યાં બેડરૂમ ઓછા છે? ઉપરના 2 બેડરૂમ, નીચે 2 બેડરૂમ, હોલ, ઉપરથી લઈને નીચે સુધી દાદર વાળવાનો, પોતું મારવાનું. હું તો જો કહી દઉં છું, હું નહીં કરું. આજે છે ને મેં બહુ કામ કરી નાખ્યું છે, હજુ તો રસોઈ બાકી છે. હા, તો હું પણ નથી કરવાની. મેં પણ આજે બહુ કામ અરે કરી બસ! નાખ્યું છે. હું કરી નાખીશ, તમારું મોઢું બંધ રહેશે ને તો મને ઘરના કામ કરવામાં કોઈ વાંધો નથી. મેં કામ કરશો તો કેવું લાગશે હા, મમ્મી? મમ્મી. ભાભી કરી નાખશે ને. ના, નાની છે, એના પગ હાથ વધારે ચાલે ને એટલે બધું કામ ઈ કરી નાખશે. તમે મોટા છો, તમારી જવાબદારી છે ને, તમે કરી નાખજો. થઈ ગયું બધાનું? થઈ ગયું. હા, તો હવે હું કામ કરું, તમે લોકો જાવ અહીંયાથી. મમ્મી પાક્કું કામ કરી લેશો? આ પગ પગ દુખશે નહીં ને તમારા? થઈ જશે કામ. જાઓ તમે લોકો. સારું, મારે તો કામ નહોતું કરવા દેવું પણ શું કરવું? જાવ અહીંયાથી. હા, કરો કામ. હું તો હેલ્પ કરવા માંગતી હતી પણ તમે તો યાર, આ માર્કેટ પણ ડાઉન જ જયા કરે છે. હા હા હા, જે લઈએ એ નીચે, જે લઈએ એ નીચે. બોલ ભાઈ. મોટા, હા, કેવું હાલે છે માર્કેટ? માર્કેટ બહુ ખરાબ છે. જો લાલ સિવાય કોઈ કલર જ નથી. હા, જિંદગીનો કલર એ લાલ જ કહેવાય. લોહીનો કલર એ લાલ. બોલ બોલ, આજે સવાર સવારમાં બહુ ફિલોસોફી યાદ આવે છે ને. કોઈ મારે તો એ લાલ થઈ જવાય. હા ભાઈ, સાચી વાત છે. આ તારી વાત અને માર્કેટ જોઈને તો પેલું રાજેશ ખન્ના વાળું ગીત યાદ આવે છે, યે લાલ રંગ મુझे કબ છોડેગા. હા, એ પણ છે. આ બાકી કેવું ચાલે? હા, આજે કોના લગ્ન છે? હા, બાજુમાં પેલા કનુભાઈના છોકરાના લગ્ન છે કા? હા, એને ઉતાવળ લાગે છે. હા, દુખી થવાની. બાકી ધંધો પાણી કેમ ચાલે? રેડી? શું રેડી? જેવું માર્કેટ ચાલે છે એવા ધંધા પાણી ચાલે છે. એમાં પણ લાલ કલર જ છે. અત્યારે ઉઘરાણી આવતી નથી અને પૈસા
ઘટે જ છે હંમેશા માટે. એ વાત પણ સાચી. તારે કેવું ચાલે કામકાજ? બહુ તકલીફ. આ વાત જ જવા દે મોટા. હા ગમે એટલું છે ને ધ્યાન આપું ને તોય તે મહિને હિસાબ કરીએ ને તો થોડી ઘણી નુકસાની તો ઊભી જ હોય. અરે તું આવી વાતો કરે છે, હું તો તારી પાસેથી પૈસા માંગવાનો હતો. સાંભળ ને, અરે યાર આ લગન પતે તો સારું. કાલે ડીજે ને આજે ફટાકડા. સાંભળ ને, મને 25,000 રૂપિયા ટ્રાન્સફર કર ને. 25,000 રૂપિયા? અરે મોટા તું કેવી વાત કરે છે? એટલે 25,000 કીધું છે, 25 લાખ નથી કીધું. તું તો એમ એટેક ખાઈ છે કે જાણે 25 લાખ માંગી લીધા. અત્યારે કોઈ 500 માંગે ને તોય તકલીફ પડે એવી હાલત છે. તું સમજવાની કોશિશ કર. હું ક્યારે આવ્યો અહીંયા? મતલબ કે આ ઘરમાં વિચાર કર, ગીઝર ખરાબ થઈ ગયું છે. એટલે આ તો રિપેર કરાવો. તો હું તને જ કહેવા આવ્યો હતો. મારી પાસે પૈસા નહોતા ને એટલે મેં કીધું મોટા તું રિપેર કરી દે પછી સમજી લેવું. હા તો એક કામ કરીએ, ગાડી વેચી નાખીએ હવે. કારણ કે બેંક વાળા લઈ જશે. હપ્તો ભરવાનો બાકી છે, એના માટે જ પૈસા માંગતો હતો. આ તને શોખ હતો ને ગાડી લેવાનો, આ તો હવે હપ્તા ભરવા લાગો. થઈ જશે. હજી તો બાકી છે ને. ક્યારે ભરવાનો છે? 2, 5, 10 દિવસ, 15 દિવસ બાકી હશે ને? 2 દિવસ. 2 દિવસ? 2 દિવસ ને તો 2 દિવસમાં કઈક કરી નાખશું. આમાં હું ને હપ્તો તો ભરવો પડશે ને. ગાડી જવા થોડી દેવાય. હા એ તો વાત છે. અને લાવ આજે હું લઈને જાઉં ગાડી. હા તો લઈ જા ને, પેટ્રોલે પુરાવતો આવજે. મસ્તી? હા મસ્તીમાં નથી સમજતો મોટા તું. હે હું માગું ને તારે આપી દેવું એવું જરૂરી છે? અરે ના પાડતા શીખ. અરે લઈ જા ને, તું લે ને. અરે પણ મોટો છો તું, ના પાડી તું દેવાય. બાઇક લઈને જતો રહીશ ને પણ હું ચાલીને જવાનો છું. હમણાં હું શરીર વધે છે ને વિચાર કર્યું કે આ ચાલીને જાઉં ને તો એ બને બોડી ઘટે. આનો મીટર કાંટો પણ લાલ કલર જ બતાવે છે. પેટ્રોલ પુરાવાનું બાકી છે. તું પુરાવી ને, આટો માર્યો, પેટ્રોલ તો પુરાવતો. ધક્કો મારીને લઈ જવી પડશે. આ લોકોના લગ્ન છે તો ત્યાં મહેમાન જાજા હશે. મોટા જા 5 જણાને બોલાવતા હોય ધક્કો મારીને પેટ્રોલ પંપે પહોંચી જા. હા ના એટલું તો છે. મોટા હું શું કહું છું, હા બોલ ને. આ મમ્મી પાસેથી માગ ને કઈ હોય તો પૈસા. મમ્મી પાસેથી? હા એક કામ કર, તું માંગ મમ્મી પાસેથી. મમ્મીને કહે છે કે ગાડીનો હપ્તો ભરવાનો છે ને પેલું ગીઝર રિપેર કરાવવાનું છે. મમ્મી છે ને આપણને 1 રૂપિયા આપવાના નથી. આ ઘર કેટલા ટાઈમથી કહું છું કે મારા કઈ નહીં, મેં ઘરનું કહેતો હતો કે મારે લોન લેવી છે બિઝનેસ માટે. સાચી જ વાત છે ને. મમ્મી ક્યાંથી આપે? હા આ જે કંઈ પણ હતું બંને ભાઈને વેચી દીધું. હવે વધ્યું શું? ખાલી મકાન. હવે મકાન મમ્મીના નામે છે, બીજું કઈ છે નહીં. બરોબર? એટલે ટેકનિકલી તો મોટા દીકરાના નામે થવું જોઈએ ને. મમ્મી પછી મોટો તો હું ને. ના ના ખોટી વાત નહીં કરા. માનું છું કે મમ્મી આ ઘરમાં બહુ આડુડાઈ કરે છે અને મોટા તું તે મમ્મી સાથે સરખી રીતે રહેતો નથી. મને ખબર છે. અચ્છા હું નથી રહેતો. પોતાનું વર્તન જોયું છે. અને તારા કરતા વધારે પેલી દામિની તો વાતમાં મમ્મીને ઉતારી પાડે છે. મમ્મીને જેમ તેમ બોલે છે. ત્યારે તને નથી દેખાતું? હા હવે થાયા કરે એવું તો ચાલતું જ હોય. પણ હું શું કહું છું, મકાન ઉપર લોન લઈ લઈએ. હા તો એ લોન લેવા માટે મમ્મીના નામ પર તો થશે નહીં. એક કામ કરીએ, મકાન અત્યારે મારા નામ પર કરાવી દઈએ, પછી લોન બેસાડી દઈએ. તારા ધંધા માટે જોઈએ તો બિઝનેસ આપીશ ને પૈસા. મારા નામ પર કહીને પછી લોન લઈ લેશું. વધારે લોન બેસ. તારો સિબિલ સ્કોર ખબર છે ને? મારો સિબિલ સ્કોર વધારે છે તારા કરતા. નવું પાન કાર્ડ કઢાઈ નાખીશ ને. મેનેજર સેટિંગ છે. હે નવું પાન કાર્ડ? હા આ નવું લાયો. મારું કઢાવજે ને. હા તે મારા નામ પર મકાન થઈ જાય પછી તારું કઢાવી આપીશ. હા આ ગજબ લાયો નવું પાન કાર્ડ. આ નક્કી ચીટિંગ કરવાનું છે. હા પેટ્રોલે મારે જ પુરાવવું પડશે હવે તો. ચાલો.